તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ચૈતરભાઈ વસાવાની પત્નીને લઈ આ એક બહુ મોટા સમાચાર. મિત્રો ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાની પત્ની સહિત બીજા ખેડૂત ભાઈઓ હતા કે જે આ વનકર્મી જે સરકારી અધિકારી હતા એમની ઉપર જે હુમલો કરવામાં આવ્યા હતા એની અંદર જે આ તમામ લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા એ લોકો હવે એ જેલમાંથી બહાર આવી ગયા. મિત્રો ચૈતરભાઈ વસાવાને હજુ સુધી પણ જામીન નથી મળ્યા, પણ ચૈતરભાઈ વસાવાની પત્ની સહિત બીજા 4 લોકોને આ જામીન મળી ગયા. એટલે કે આ લોકો હવે જેલની બહાર આવી ગયા, પરંતુ ચૈતરભાઈ વસાવાને હજુ સુધી કોઈ રાહત નથી મળી. પણ અહીંયા જો કોઈ મહત્વનું રહેશે ભાઈ કે જો ચૈતરભાઈ વસાવાની પત્નીને જામીન મળી ગયા, હવે મળી ગયા ભાઈ, તો ચૈતરભાઈ વસાવાને બહાર આવવાની સંભાવના ખૂબ જ વધારે વધી ગઈ ભાઈ. કેમ કે જો ચૈતરભાઈ વસાવાની પત્નીને જામીન મળી જાય તો એની પાછળ એક પછી એક બધા લોકો જેલની બહાર આવી શકે. મેં તમને પહેલા પણ કીધું હતું ભાઈ કે ગુજરાત હાઈકોર્ટમાંથી ચોક્કસપણે એ રાહત મળી જશે. અને તમે જોઈ લીધું ને ભાઈ કે ગુજરાત હાઈકોર્ટમાંથી એ રાહત મળી પણ ગઈ. એમને કોઈ ઉપલી અદાલત સુધી પણ ન જવું પડ્યું. એટલે કે હાઈકોર્ટમાંથી એમને કોઈ સુપ્રીમ કોર્ટમાં ન જવું પડ્યું ભાઈ, હાઈકોર્ટમાંથી જ જામીન મળી ગયા. હવે આગળના સમયની અંદર સૌ લોકોની નજર એ ચૈતરભાઈ વસાવા ઉપર કે ચૈતરભાઈ વસાવાને ક્યારે આ જામીન મળશે અને ક્યારે એ લોકો પોતાની આંખોથી જોશે ભાઈ કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે. હવે સૌ લોકોની નજર ચૈતરભાઈ વસાવા ઉપર કે હવે ચૈતરભાઈ વસાવા ક્યારે બહાર આવે. એમની પત્ની બહાર આવી ગઈ, હવે ચૈતરભાઈ વસાવાને ક્યારે બહાર લાવવામાં આવશે એ પણ જોવું મહત્વનું. હવે આગામી સમયની અંદર ચૈતરભાઈ વસાવાની પણ સુનાવણી થશે, ત્યારે સૌ લોકો જોઈશું કે ચૈતરભાઈ વસાવા શું ખરેખર જેલમાંથી બહાર આવશે કે નહીં. તમને શું લાગે મારા ભાઈઓ? મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે એવી સંભાવના તમને કેટલા ટકા વધારે લાગે. કમેન્ટ કરજો. બાકી મળીશું આપણે નવા વિડીયો.